કશું કા મેકઅપ ના આ જુજે આ વોશિંગમ મફત આયા તે નાઈ દઈ તું હા તાના ઓના ડુસીના ઓના તો અલે આઈ આ ઓના કમે આલા પનીરનું શાક ખાવું ઓના પનીરનું આ મરચું રોટલો ખાય દાડા નહીં તારના પનીરનું શાક ખાવું ઓના હવે હું પનીરનું ખવડાવું લે પકડ તારું ઓશંગુ અને મને જવા દે હું જઈ અને એ ચોક તો ગોતું પડશે માર ધંધાનો સવાલ આજ કઈને બતાવું તાન આ પૈસા કમાઈ નહીં આવતો તાન આ તો ગમે તે આખા ગામમાં ફરું અને વારો એક વારો ફેદું અને બધા વાળામાં જઈને પૂછું ગમે તે ફેદું આ તો કરીને જ આવું ને ઘરે ના આવું આજ તો એટલે આ ડોશી કલમો પડી રહ્યો અને મને વગર પાણી ભરવા મળ્યો હવે આ ડોશી ને શું કરવાની મારે કાઢી મેળવી પછી આ ફોન વાળો કયો છે ખરા ટાઈમે ફોન કર્યો તો હાથે હારા નહીં હાલો અલ્કુબા હા શું કરતા હતા બોલો કોઈ નહીં આ ખાટલા ઉપર ઊંઘીને આરામ કરીએ છીએ આપણો હું કહેતો તો ખબર એ તો મને નહીં ખબર આપણો પહેલે આવી છે પહેલે આવી હા હો કેવી લેવી કાળી કા તોડી કાળી બે લેવી હે હા હારી હોય તો બતાવો ને મને હું આવું ઈકન જોવા તમારા ગાવડે ગામમાં હવે હારી પે તો હારી જોવે ને ભલા આદમી તો હારી પાડમાં હોય તો મને બતાવો તો હું આવું એટલે હારી કે ભે બે આમ ભેકો કહેતા ને બુડો હારી ચમ કરો હો એટલે પેજુ હા પે આમ ભેકો કહેતા ને તમે તો હાલ હારી બોલ્યા આજે હું બોલો હળો બેહાડ કોઈ ઓ ભે તો સન ચીલી જોવો છો એક જ જોવા આપણે એક જ અને આપણો આપણા માટે જ જોવા હારી ગોતજો હો. હે આપણા માટે બે જોવા મસ્ત ગોતજો લે ના કેવું પડે આમ ચીવી કોતું ખબર હે હા આમ એક નંબર બસ તાન તો આવું જોવા અત્યારે આવું ક્યાં ને આવું બોલો હળો આ તમતા તમારે આબુ હોય ત્યારે હેડે આવો આપણા ઘરના દરવાજા ખુલ્લા બંધ નહીં હા તો હું અત્યારે નેહળું છું હવે ક્યારથી બરાબર હા એટલે બાઈક તો ઘરે નહીં ગાડીએ ઘરે નહીં એટલે ચાદરમાં આવું તમારા ઘરમાંથી રિક્ષા મળશે મારું બાઈક મોકલાવું ના હારું હું આવું છું બરાબર હા અને હું કહું હા રોટલા બોટા બનાવજો ને રોટલા હો લે આ તારી મારે રોટલાનો વખો હોય ડોશી પાણી ઉપડાવે અને મારે ચીજ ના કેવું કે રોટલા ખાવા આવજો હલો હો પણ હું કહું હા મારે હે ને હા જવાનું હોય એક ખગાન દાખલ કરે હા દવાખાને આ હોય મેહોણા એ રોટલા બનાવી દેવડાવો હું આવું ને એટલે આપણે બે પહેલા રોટલા ખાઈએ ને પછી હું આવું આપણે બેનજી ના બોલાવા જઈએ અલે આ એવું નહીં હા પણ હગો ઇમરજન્સી માં ઇમરજન્સીમાં ઉવા હા હેડો હતો ને તને તો હું આવું એટલી કરતો રોકાશો ને તમે એટલે જલ્દી આવજો રે નકર પછી હું તો જતો રહીએ ને હા તો હમણાં હગો ઇમરજન્સી માં એટલે જલ્દી જવું પડે પાછું હા તો હું હટ આવું હેડો ફટાફટ બરાબર અને પૈસા મારા પાસે ભરવાના દવાખાનામાં એવું હે એટલે મારે લઈને જવું પડે ને કહે ને હા આ ડોક્ટર તો નહીં ને હળવું જ નિશાન હાલ દે હા તો બચારા હાગાની શું હાલત થાય હા એ તો વાંધો નહીં હેડો હું પહેલા જોવા આવું જલ્દી આવજો રોટલાનો મેન નહીં પડે પણ હોન અરે હારું એ હા એ હારું. સારું શું કરો ભઈલું? આ કશું નહીં આ બેઠો ખાટલા આ તમે ખાટલામાં જ બેહી રહો તાણ અમાર જેવાની બૂચ મારી ને તમે ખાટલામાં બેહી રહો શાંતિ નહીં ચો બૂચ માર્યું તમારી કે પૈસા હાલ દેવાના કે મારા આ ભઈલું 12 મહિના થયા પૈસા લીધે તમન હા. ખરેખર તમે શું કહો જીવો કોઈ ખબર નહીં પડતી મન તો તા જીવવું તો પડે કે બધું શક્તિ નહીં આવતા પણ શેતર વાવો પહેલા મારા પૈસા લીધે તને 12 મહિના થયા તને શરમ આવે તારા પૈસા હાલ દેવા પડે ટાઈમે આ કપા બળી ગયો હો મેં કેટલો વરસાદ થાય પણ બધું તારા કપા ઉપર જ આડે ચમ ભેહો ગાયો બધું સજ નહીં તારે એટલું બધું જ છે તો કેટલા પૈસા લેવાના તમારે તને ખબર કે મારે તારી 1000 રૂપિયા લેવાના તો વ્યાજ તો હાલ લીધું નહીં હાલ દીધું તમારે વ્યાજ આલ્યું હો તારી 1000 રૂપિયા એકલા લેવાના હે. હા તારી 1000 રૂપિયા હું હમણાં ભ્યા વેકાય ને એટલે હાલ દીધું 1000 રૂપિયા તમારે ગમે તે કરીને પોકાળજે બરોબર જમીન આસમાન એક થાય પણ મારા પૈસા આવી જવા દો આ પૈસા હું હમણાં ફોન કરું એટલે લઈ આઈને લઈ જજે હા હા તો બસ ધમકી વાત નહીં કરવાની કોઈ ધમકીની વાત કરવાની એટલે તાન. શું સમજાતું ધમકી વાત નહીં કરે ને ભાઈ એક તો પૈસા આલવાના પછી એક તો પેલું તાન. પછી બોલવાનું ખોટું તું ખોટું પૈસા કોઈ નવરા નહીં હાલતો મને કોઈ હા પૈસા નવરા નહીં હાલે કોઈ ચમ નવાઈના એટલે ચમ નવાઈના તાન પૈસા કે પાવર નહીં કરે પૈસા હાલે એટલે કોઈ તારીખ બોલ ને તું બધું જવા દે તારીખ બોલ હેડ. તારીખ તારીખ આછી તારીખ થઈ જે તારીખ તારામાં તાકાત હોય પૈસાની આલવાની હા. તારીખ બોલ દે ખાલી તું તારીખ હમણાં ખાલી 5000 લઈ જજે પૈસા ભાઈ ફાઇનલ ને ફાઇનલ હા રેડ તાન કોઈ નવે નહીં કરતો પૈસા લઈને કોઈ હા ચમ નવાઈ એટલે હા હા મેક દફા ના કરે મેક યા. ફોન કર કોઈ આખો તો કઈ નવે પૈસા નહીં હાલતો કઈ
આવો શૈલેષ. હા આવો શું કે કશો નહીં આ બેઠા ખાટલા તમે બેઠા પણ અમે શાંતિ નહીં. શાંતિ નહીં કઈ કમથી આવ્યા હતા લે કોમથી આ તો કહું છો આમ બે પાળમાં ખરી વેકવાની કોઈને. હા મડકો હાથમાં આવી ગયો હતો બેનો મારે તો વેકવાની બે હે ઓવા તમારે જ વેકવાની. ઓવ જ ને લે તો સમાચાર તમે નહીં પકડાવતા. બુક આમનો જ જવું કે ક્યારે એમ ના એટલે આ ભે જોવા મારા હવે. તમારે જોવા હોવો આપણે જ જોવા હન. તો આ ભી જોઈ લો તાન હાયરી ઓવા લે ભેચમ આવી હે બુડો. બે હા એવી હ કઈ મારતી બારતી નહીં ને. ના લગી રે નહીં અને દુવામાં તું આમ કમ્પ્લીટ ચેરે વસ રે એવું ને. હન અને શું કિંમત મેલી હે કિંમત તો વધારે નહીં મેચી તો 50,000 રૂપિયા મેચ્યા એટલે ભલા આદમી શું બકાવાની વાત કરો. તાન આમ પહે જોઈને કિંમત કરો પહે જોઈને આમ. તો બે હા એ કિંમત કરી મેં કઈ વધારે નહીં કરી એ લૂંટવાના ધંધા ના કરશો ભલા આદમી. ચલો ઊંડા ધંધા કર્યા બે હા એ કિંમત કરી હ એટલે પહેના નેટ 30,000 આવે બુડો. બુડો તરીએ ચની બે હા તને કેટલા આવે દેખાય હા પોટી તો દૂધ થઈનું લે હવે તમે કાઠી કરી લે હળો હવે સમજીને ગયો હળો ચેલા તમે કિંમત બોલે કે મુત કિંમત બોલે પેલા કિંમત જો હા મારવી નહીં ને તમારવી નહીં. બોલો 40,000 લેવા હોય તો આલુ બરોબર રોકડા પૈસા સિલાઈ 1600 ને પૈસા આલ દે. પૈસા તો રોકડા જ હોય ને તાન પાડું અંકાત નહીં હાલવો એમ ના ચાલે ને. તો પાડને 5,000 નોખા હાલા પડે ના 5,000 કોઈ નહીં 40,000 માં આલવી હોય તો કે બે હા લઈ જાજો જોડો હા લઈ જાજો હારું હળો તો હું હમણાં આવું. હા અને જલ્દી આવજો હો. હા જલ્દી આવજો હારું પણ હું કહું હા હવે જો કોઈ હંગાત બંગાત હોય ને હા તો તમારે 40 લેવાના બરોબર. બરાબર તમે 40 ના ધણી એ બરાબર હ. ઉપર જે આવે ઈ મારે જોવાનું એ તમારે જોવાનું તો બરોબર. બરાબર એટલે હું મારા મોટે જે કિંમત નીકળે ને હા એ જ તમારે વાપરવાની કિંમત. પછી ચેડ તમારે એમ નહીં કહેવાનું કે 40 કે 50 કે 60 હા હારો હો બોણું હાલતા જો બોનું તો લે આખા પૈસા બધા હાલ દઉં બોનું શું વાત કરો હારો હારો હો. યા એક દાડે ધંધો નહીં છે હપું જોઈ કોઈ દલાલી કરી નહીં કોઈ પહેની હપુચી જો આ તો નહીં મળે ને તો આ તો નક્કી મારા બૈરું લાગે બૈરા લાલ કરી નાખીએ એવું લાગે મને. આ વાળા પહેો દેખાઈ રહ્યા આ સૈલાને પૂછવું પડશે આટલી બધી પહેો જે ગાધી વેકવાન કરો ને તો આ તો વેકાઈ દેવી યાદ તો ભે સૈલા સૈલા હા આવો ગડે બા તે આ બેહો બેહો હું તો પહેો તો તારી હારી તું એ તૈયાર કરી હા બેહો તો બુડો ખોન મે કો તઈ ટેમ એવું એમ ને હવો જ ને એટલે આટલી બધી હતી કોઈ વેકવાની ખરી આમ યા તો વેકવી જ છે ગોડે બાબા એવું એમ હવો જ ને કોઈ કિંમત વિમત કરાવી આમ કિંમત તો મેચી હ એવું હવો કેટલી વેચી આમ 60,000 રૂપિયા મેચી હ કેટલી 60,000 રૂપિયા શું હાઈટ ચી બિહાની હાઈટ મેચી આ ભીને હાઈટ ના હોય બુડા કેટલી વાત તાન હાઈટ હોતી છે સાચી ભાઈ કોઈ લેવાની આમ હાઈટમાં તો તમે કિંમત બોલો ખરકી તાન આ વધારે બિહાની કિંમત હોય તો 30,000 થી 35,000 રૂપિયા ભાઈ ગોડા બા એટલું કાઠું પડે મને કાઠું ના પડે કોઈ 35,000 રૂપિયા બરાબર છે પોટ એટલે દૂધ આલો બે પોટલે દૂધ આલા તે ખાવા નહીં જોતું ખાવા તો જોવો જ છે ને ના ના 3 ટાઈમ ખોન તું નહીં કહેતો કે મેકું તઈ ટાઈમ ખોર મે તો એ બહુ ચોઈ લાવવાનું તાન એ કહું તાન મને કાઠું પડે મને કાઠું પડે હ તને કાઠું પડે તું કાઢી મેક હું એમ કહું ગોડા ભાઈ એમ હું નહીં ગ્રાહક કે લાવું એમ નહીં કેતો હું મને કાઠું પડે હ એટલે કાઠું ઈમાં શું કાઠું તને 35,000 રૂપિયા તો આલું તને 35,000 રૂપિયા જો હા તો લઈ જાજો તને કાલ એવું ને હોવે આ તો કાલ હું ગ્રાહક લઈને આવું ઘરે લઈને આવજો હા તો બોનું હાલતા જો હા બોનું તો કાલ બોનું નહીં કાલ પૂરા પૈસા આલ દેવા તને તો પાડું નહીં આલો અંગા તો પાડું તો જોઈએ પાડાની વાત પછી એવું હા. નપોત પછી ઓછા- જોઈ લે હવે. હા જો તને હો બરાબર ને હો મારો ફોન હા. આઈડિયા તું જોયો હા તો બરાબર જોઈ લઈએ બરાબર હા હા કોઈને કહેતો નહીં બીજે કોઈ પાસે હા તમાર સિવાય નારું તઈ મોટા હોવે. દલાલ લઈને એટલે હો હા હો હા. અરે આ ભેંસ તો મળી ગયા પણ જો ભેંસ લેવા વાળો મળી જાય ને તો તમારે મજા આવી જાય કે ભેંસ લેવા વાળો નહીં મળે તો હતી ને ઉતરી રહેવાનું હો એટલે સુટબુટું આ કોણ એ અરે અમાય अरे वो बुढ़ा क्यों बुला रहा है मुझे? अरे जान ना पहचान मिलना पड़ेगा और जो मेरा काम के लिए मैं आया वो भैंस के लिए मेरे को बताना भी पड़ेगा उसको बताता उसके पास कहीं हो तो જલ્દી આ કોરા क्या हुआ बुढ़े? શું બોલે લે કોણ હલે તું
अरे मैं बाहर से आया हूँ, आपको क्या काम है मेरा ये बताओ मुझे पहले। सूट बूट પહેરીને આ શું બોલો કો ખાવ બોલવાની તો કોઈ રીત નહીં હોનો લ્યા अरे ये आपको काम क्या है ये बताओ। શું કે છે કે આડો કો ખાવા પડતી નહીં મળે જુ अरे ये बुड्ढा मेरे को गांव में कहाँ से मिल गया है? पूरा बुड्ढा ऐसा ही मिलेगा मेरे અરે को गांव में। તમ ખન ખન કરી લ્યા अरे આ જો यार પડી मुझे भैंस चाहिए, भैंस ભેંસ भैंस चाहिए मेरे को, दूध देने वाली बढ़िया बढ़िया अच्छी अच्छी भैंस। दूध? हाँ भैंस? भैंस, दूध दूध भैंस, આલ્યા હાલત તારા ભે તો અપાઈ દઉં भैंस चाहिए मुझे। फिर પૈસા પૈસા पैसा वो मिल जाएगा, जितना होगा वो मनी मिल जाएगा आपको। पैसा आपको जितना चाहिए उतना मिल जाएगा। मेरे को भैंस चाहिए बढ़िया वाला। પૈસા છે ને पैसा है, सब है। હા બસ તાન ભાઈ તા હું વાત કર લઉં ફોન કર લઉં ફોન ठीक है जो करना है हाँ, कर लो। बोले। હેલો હા શૈલા હા લે હું ઘરાક લઈને આવું હાલ જ રાજ્ય તું જોત નહીં ચાય ના ના તો વારામાં વારામ હા તો હાલ જ ઘરાક ગોતે હું એ તાર બરાબર કેશ પૈસા લાવી દે તું આન આ પેલા વારામાં આવજો હા હું આવું ભાડામાં આવું હો યા યા क्या हुआ? વાત થઈ ગઈ હે લે હાલ कहा मेरा गाड़ी वो बीच में खड़ा है। અલે એમ નહીં આમ જવાનું આમ ठीक है चलो फिर। તો હેડે જાય આમ જવાનું આમ कहाँ पर? यहाँ पर। હા પેલી દેખાય પેલું કોડા હેરામ हाँ तो ठीक है चलो फिर। પેલા જતા રહ્યા તો મારી પ્યાવી કાં રહી જા અને આખો તો પેલો ફોન કર કે મારા પૈસા છે મારા પૈસા છે આજ તો મગજ એવું જ જોયો ને મારું તો આરો હાથમાં તો બે થાપો ચરો બેરા મૂલ ये वाला है આઈડી આઈડી ये। હા આઈડી ठीक है भैंस तो ठीक है। હા दूध दूध देती है? હા દૂધ દૂધ दूध देती है? અરે બહુ દૂધ એ આલે બરાબર ચિંતા ના બાપા. કરતો. અલે આઈ ગયો લા આઈ ગયો માલિક अरे ये कौन है? અરે આવ યા આ भैंस वाला है? હા भैंस वाला? હા બેસવાલા હું भैंस चाहिए मुझे एक अच्छी। આ બે નહીં तो फिर ચોટું આ તો ચોટું तो ये क्या बोल रहा है? યા તો પેલી બી પેલી બેહીમ હોવા અલે ठीक है वहाँ चलो फिर। હા સમજી ગયો બરાબર હા આ બે બી જોઈ લો હા ये લઈ લો भैंस। હા अरे भैंस तो ठीक है એ ભમરા લે બે ભમરા તમન पर ऐसा क्यों होता है? ભમરા લે હો ये देखो भैंस तो यार दूर जा रही है मेरे से। તો દૂર તો જાતે કે भैंस दूर जा रही है, मेरे को डर लगता है। ये काटती बाटती नहीं है ना भैंस। હા ये देखो क्या हो रहा है भैंस। એ બે બીવા તમારથી એટલે ठीक है આ ઠીક હે અલે સૈલા હા આ તમે બે શું વાતો કરો એકબીજા એ હિન્દી બોલા હિન્દી હિન્દી બોલાય એમ ને હા હિન્દી हिंदी તમે હિન્दी हिंदी હિન્दी हिंदी હિન્दी ભેંસ भैंस ભેંસ ગુજરાતી गुजराती હિન્દી हिंदी हिंदी हिंदी। हिंदी तो मैं भैंस તમારે खरीदना का है हाँ खरीदना का है। हाँ तो सब मतलब देख देख सब જોઈ લીધું ને ठीक है ठीक છે ને ठीक है हाँ तो પછી पेमेंट ની વાત ठीक है। आप बताओ भैंस के बारे में कुछ और। भैंस के बारे में जो भैंस सा वो ऐसे दोते दोते हैं हाँ दोवानु तो दूध। दोते हैं ना हाँ। तो पूरा 5 लीटर वो क्या बोलते हैं वाइट वाइट दूध 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 निकालती है 3 लीटर क्या बोलते हैं घी निकालती है બે એટલે શાક આટા હ 2 लीटर सात ठीक है क्या अरे, बात है? 1 लीटर मक्खन हाँ उसकी चार है जो हो क्या? चार नल है हाँ और? सब में अलग अलग चीज निकल आता है ठीक है तुम जो बोलो ठीक है। अब और बताओ हाँ। क्या है आगे, और बताओ। ठीक है जो है अभी पैसा पैसा हाँ वो तो मिल जाएगा। ऑनलाइन पेमेंट करता हूँ मैं, ऑनलाइन होगा। ऑनलाइन हाँ वो પેલા ફોન માં પૈસા નાખાઈ જ ને हाँ वही ऑनलाइन। હા તો મારામાં નાખી દેજો ठीक है ऑनलाइन में ના पेमेंट कर दूंगा। પૈસા મારવા નાખવાના अरे पहले आप અરે રૂક પૈસા હું શું કહું તને હા પૈસા તામ નાખ મારામ પણ મારી ના બીજી એક ફેહાલી ને એના પૈસા ભેગા લેવાના હા એવું હા હા એટલે મારામ નખાઈ દઉં પછી હું તામ નાખી દે અને પેલું પાટણ હું કરશું પાડાનું તો કરીએ પાડાનું ઈ તો 5000 તો બીજા લાવી દઉં કોઈ વાતો નહીં બરાબર પોતી નક્કી કર્યા 5 બીજા લાવી 40 નક્કી કરાવું કોઈ બરાબર. સારું હા પાડું હાલ દે તું સારું હા મારા મજા પડી જશે 35,000 પ્યા વેકું અને પેલા જોડે 53,000 રૂપિયા લઉં એટલે મારો તો ચોખ્ખો ફાયદો જ છે આમ 5,000 માં પેલું પાડું વાળા જોડે જાવડીને લઈ રહું એમ કહી દો કે વાના લેવાનું એમ કઈ પાડું લઈ રહું
એટલે મારે તો ચોખા 13,000 મળે અને ઉપરથી પાછું પાવડું મળશે એને મોટું કરીને બીજી દલાલી ચક્કર દે આપણે તો મજા જ છે ભાઈ તો સહેલા બરાબર ના આપણા બરાબર હવે હા તો પૈસા નખાઈ દીધા અમે તો પૈસા મામા નખાઈ દો લા આપણા ठीक है પૈસા पेमेंट डाल देता हूँ ऑनलाइन ठीक है હા આઈ ગયો મેસેજ આઈ ગયો વ્યાજન દોરવા આવશો વ્યાજન લઈ જાઓ ત્યાં તો આવશે अभी शाम को ले जाते हैं शाम को ही हाँ गाड़ी लेके आओ ना, फिर ले હા जाओ, ठीक ગાડી લઈને આવશે है ठीक है હા હાર જોતા નો હા? ચા પણ નહીં કરવા ના ના કોઈ પીવો નહીં ચાબા નહીં પીવો ને ના ના હો તો પૈસા નાખતા જો પૈસા અલ્યા સ્કેનર આલી તું ને હા. પેલા એ મારા પેલા ઓનું હતું છોકરાનું તો એને ખાતા પૈસા હા તો કહો તો હો? નાખી એટલે પેલું જે ચાલુ એના મોય ચાલુ હોય ને મારા તો ખાલી નંબર જ મારો હો. હો? હાર તને હો જો હો. હા એટલે મેસેજ આવ્યો ભાઈ હાલો ठीक है चलो વાહ એ હરખુબા ડો આયો આવ આ બુડો આમ તો તમે એમ કહેતા હતા કે હું ખાટલામાં હુઈ રહું કશું કામ કરી કરતો ના તો સોલ ભરતા હતા એ તો હાલ તો હવે તો કરવું પડે ને તાણ હા, એવું તાણ હા તો પેલા રોટલાની વાત કરી દીધું કરી એટલાનું મેં નતું કીધું કે મારે જવાનું મેહોણા આગળ ઇમરજન્સી માં હોય હાર હારો હતો ને પેલી બહેન કહેતા હતા ને તમને ફોન કર્યો તો બે બતાવ્યું બતાવો